ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે બાળકોને કફ સિરપ પીધા બાદ તબિયત લથડવાના મામલે ઝોલાછાપ ડોક્ટર વિરુદ્ધ આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા ડોક્ટર પાસે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે। સિદ્ધપુર ગામમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર અશ્વિન પનોતએ બાળકોને કફ સિરપ આપતા બાળકોની તબિયત લથડી હતી। હાલ કફ સિરપના કારણે મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવી હતી। જેથી ગુજરાતમાં આવી કોઈ મોટી ઘટના ન બને તે માટે ડભોઈ તાલુકાની ઘટનાના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને બાળકોના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી। સાથે જ સમગ્ર મામલે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા તબીબની પૂછપરછ કરી સઘન તપાસ હાથ ધરી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે ડોક્ટર પાસે દવા આપવા માટે ડિગ્રી કે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું। આ મામલે બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તેમાં BNS 125 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 30 અને 35 મુજબનો ગુનો જે મજૂર લોકો જે પેવરવર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી શું તકલીફ હતી? બસ આ શરદી ખાંસી થતું કામ નોટ આવી ગયું। શું તકલીફ હતી? બસ આ શરદી ખાંસી થતું કામ નોટ આવી ગયું। પશ્ચિમ રેલવે તહેવાર મોસમ દરમિયાન મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે